માલિયા વાવામાં આખો જઈ હુજેલી લાગે જોજી. ચલો નવા વિડીયોની બન્યા ચલો. અને તો ખાટલા પડે જો નક્ષ માથું ઓરાવ બબુન નિયતિ. વાહ 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 બુનીન માથું ઓરાવનસ એના હાય બુનીન માથું ઓરાવ બેટા. વાહ 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 જબરો ઓરાવે લે. આવી જ ના ઓરાવાય માથું બધું ભૂસી નાખે કું કરે છે કર ચોટી વાળા ઓવા લે આ જબરી ચોટી વાળા નક્ષ તો. હા 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 કા ચક્કુ લઈને કાપતો હોય ચક્કુ લઈને કાપો. હા અલ્યા રવા દે વાગશે બાપરીને કોસકો. મિત્રો આપણે બનાવીએ છીએ શાક તુવેરનું બનાવ્યા છે. ભાત પણ રેડી છે. નક્ષુ એ મારો વાટકો બેટા મારો વાટકો. તો તુવેરની સબ્જી પણ રેડી છે. અને નક્ષુ કેટલું આલું તને બોલ આટલું. તો આવું સબ્જી બની જો તુવેરની. મિત્રો જમવા બેસી જઈએ અને તડકો બાકી આવે છે અંદર ઘરની અંદર પ્રકાશ મારું છું. અને જો નક્ષભાઈ ખાવા બેસી ગયા. હા મસ્તી ખાતો ખાતો મસ્તી નેચે આ તો બગડશે બેટા. જો બબુ બેન નિયતિ બેન પણ ખાવા બેસી ગયા. એ નિયતિ બોલતો ખરા બોલતો ખરા. જય માતાજી કે જય માતાજી જય માતાજી કે બધા ખાવા યાડો કે ખાવા યાડો કે દોઢું જોઈને તો મળશે કે ખાવા યાડો. કેટલું જોર આવે બોલો. કેરા આવ્યા તો તમને ખાવા ચલો ખાઈ મળીએ. બાયા જો લેટ થઈ જ નહીં તો 1:30 વાગે. આજે નહીં કદી આવતા જ નહીં. તો આજે જ આયા ને નક્કી જ ના હોય. જો આ 2 જણા મસ્તી કરો હે. આ બહુ તોફાની હા. અને હું સીવવા બેઠી છું બ્લાઉઝ. એમાં આપણે જો સરસ મજાનું થઈ ગયું છે. ગળું પલટાઈ ગયું છે ને પાછળનો ભાગ રેડી થઈ ગયો છે. જુઓ પાછળનો ભાગ આપણો રેડી થઈ ગયો છે. હવે બનાવવાનું છે આપણે આગળનો ભાગ. તો જો આપણા આજુબાજુથી સરસ 4 ડાર્સ લેવાના છે. તે ડાર્સ લઈ લઈએ પહેલાં. એવી રીતે આપણે બીજો ભાગ પણ તૈયાર કરી દેવાનો છે. સાઈડનો ભાગ ડાર્સ લઈ અને પછી આપણે કમર પટ્ટી લગાવીશું ને ગળા પટ્ટી લગાવીશું ને પછી પાછી બટન પટ્ટી લગાવીશું. પાછી ગાજ પટ્ટી લગાવીશું. એના માટે પટ્ટીઓ જોઈશે ને એને બધી કટિંગ કરી લીધી. જુઓ સરસ મજાનો આપણો બ્લાઉઝ રેડી થઈ જાય અમારો થોડી મિનિટની અંદર.
તો કમરપટ્ટી પહેલાં લગાવી લઈએ. તો આપણી ગાંઠ પટ્ટીને રેડી થઈ ગઈ છે ને હવે ગળું પલટાવવાનો વારો આવ્યો છે. તો મેં ગળું મિત્રો આવી રીતને વી આકારનું બનાવ્યું છે. તમે કેવું બનાવો છો અને તમને કેવું પસંદ આવે છે એ લખજો કમેન્ટમાં. જો અમે તો આવી રીતને બનાવ્યું કારણ કે મને આ ગળું વધારે ગમે.
અને હવે લગાવવાની છે બોય. એના માટે આપણે થોડી ડિઝાઇન મૂકવાની છે, એટલે ડિઝાઇન તો હું વિડીયોમાં નહીં લઈ શકું, પણ વિડીયોની અંદર બન્યા રહો. તૈયાર ડિઝાઇન તમને બતાવી દઉં છું. જો આ રીતે સરસ મજાનો આપણો રેડી થઈ ગયો બ્લાઉઝ, અને હવે બોય લગાવવાની બાકી ખાલી. જો આપણો બ્લાઉઝ રેડી થઈ ગયો છે. સીધો કરીને બતાવું તમને કેવો થયો છે દેખામાં, કેવું છે કમેન્ટમાં લખજો જરા. બને જો આટલી બધી મહેનત કરી ક્યારની બેઠી હતી બોલ, ત્યારે હાલ પાર આવ્યો. છોકરાઓ હેરાન કરો ને વચમાં એટલે મજા નહીં આવતી. જો આવી રીતના બને આપણો બ્લાઉઝ, અને કંઈક આવી ડિઝાઇન રેડી થઈ ગયો. જો આવી રીતના ડિઝાઇન બનીશું, કેવી લાગી કમેન્ટ કરજો. આવી રીતના છે બ્લાઉઝ, સારો લાગે આમ તો ને. તો બ્લાઉઝ તો મસ્ત થઈ ગયું રેડી, ડિઝાઇન પણ સરસ થઈ જાય. કેમ કે આમાં કોઈ અહીંયા મને નહોતો ઓપ્શન આપતો, કોઈ વસ્તુ નહોતું, એટલે પછી મેં કીધું આવું લાવીને જલ્દી પાર આવી જાય એવું મૂકી દેવા દે. આમાંય વાર તો લાગે જ છે, કોઈ એટલી બધી જલ્દી પાર નહીં આવતો. વાર તો થાય જ, ગમે તે કોઈ બી કામ કરીએ તો એ તો થોડું ફટાફટ થોડું સિવાઈ જવાનું. વિડીયો એ તો ઝડપી કરીને આપણે મૂકીએ હકીએ, પણ બહાર તો જે રિયલી જે થતો હોય એ જ થવાનું હોય ટાઈમ, બરાબર ને. આ રીતના આપણો બ્લાઉઝ રેડી થઈ ગયો. જો અને આગળ આ રીતના છે. જો કેવો બને કમેન્ટમાં લખજો. આપણી સાડીમાં ગમે તે કોઈ બી સાડીમાં આવી રહેશે પહેરવા માટે. હું એવા જ બ્લાઉઝ લાવ કે બધામાં ભરે, એટલે કે બ્લાઉઝના સીવા પડે ને કે એટલે આઈડિયા વાપરું બોલાવું, બરાબર ને.